નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં રાધર સપ્લિમેન્ટરી બુક છે ફ્લેમિંગો, એની અંદર જે એકમ કસોટીમાં પૂછાવાનો છે એ રીડ 3 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. રીડ 2 અને રીડ 3 એકમ કસોટીમાં પૂછાય, આગળની પણ એક્ઝામમાં પૂછાશે. પેરેગ્રાફ ઉપરથી તમને પ્રશ્નોના આન્સર લખવાનું પૂછાશે. એમાંથી મિનિંગ પણ પૂછાઈ શકે, સમરી પણ પૂછાય, પરંતુ અત્યારે સમરી નહીં પૂછાય. અત્યારે ખાલી મિનિંગ અને પેરેગ્રાફવાળા ક્વેશ્ચન છે એ તમને અત્યારે પૂછાય છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેસન આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ એટલે મારું શ્રેષ્ઠ ઓલિમ્પિકનું ઇનામ. મિત્રો, આ લેસનની અંદર સ્પોર્ટ્સમેન સ્પિરિટ એટલે ખેલદિલીની ભાવના શું કહેવાય એના વિશેનો એક ઊંડો મેસેજ છે. બીજો એક મેસેજ એના જેવો જ એક ઊંડો છે કે જે ઓલિમ્પિક્સની શરૂઆત કરી હતી બેરન પિયરે ડી કુબર્ટીને, એમણે એવું કીધું છે કે તમે રમતગમતમાં ભાગ લો એ જ ઇમ્પોર્ટન્ટ છે, સહઅભ્યાસ પ્રવૃત્તિમાં ભાગ લો એ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે હારો કે જીતો ઇટ ડઝન્ટ મેટર, બટ વોટ ઇઝ મેટર ઇઝ ધેટ યુ ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન્સ. બરાબર? તો આ વસ્તુ ખૂબ જ આપણા જીવનની અંદર પ્રેરણાદાયી છે. સ્પોર્ટ્સ વિશે ઘણી બધી આપણે વાતો કરી શકીએ. હું તમને ખાલી 3-4 વાક્યો કહું કે એસે પૂછાય તો પણ તમને કામ લાગે સ્પોર્ટ્સનો, કે સ્પોર્ટ્સ ઇમ્પ્રૂવ્સ અવર હેલ્થ ફિઝિકલી એન્ડ મેન્ટલી. શારીરિક અને માનસિક રીતે આપણને સ્વસ્થ રાખે છે. ઇટ ઇમ્પ્રૂવ્સ અવર કોન્સન્ટ્રેશન પાવર, આપણી એકાગ્ર શક્તિને એ સુધારે છે સ્પોર્ટ્સ. અ સ્પોર્ટ્સ પર્સન કેન અર્ન અ લોટ ઓફ મની, પૈસા પણ કમાઈ શકે સ્પોર્ટ્સ પર્સન. અ સ્પોર્ટ્સ પર્સન કેન અર્ન નેમ એન્ડ ફેમ, ફેમસ બની શકે એટલે નેમ એન્ડ ફેમ કમાઈ શકે. ઓકે, એવું કહેવાય છે, એક જ સેન્ટન્સ કહું કે ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય. હંમેશા કામ જ કરવું અને રમતગમત પ્રત્યે ધ્યાન નહીં રાખવું, મનોરંજનમાં કે એમ ધ્યાન નહીં રાખવું, એટલે કે મનોરંજનમાં તો થોડુંક પણ રમતગમત પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. અને એમાં ન ધ્યાન રાખીએ તો આપણને નિષ્ક્રિય બનાવે છે, બાબત ડલ બનાવે છે. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક એ ડલ બોય. ઓકે, નાવ લેટ્સ કમ ટુ રીડ 3. જો આપણે રીડ 3 ડિસ્કસ કરીએ છીએ કે ઇટ વોઝ ધ સમર ઓફ 1936, 1936ની ઉનાળાનો સમય હતો. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીંગ હેલ્ડ ઇન બર્લિન. ઓલિમ્પિકની રમતો છે એ જર્મનીની કેપિટલ સિટી છે, રાજધાની, ત્યાં યોજાઈ હતી જ્યારે હિટલર છે એ ત્યાંનો સરમુખ હતો ત્યારની વાત છે. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. બરાબર, લેખક એમ કહે છે કે મને આ બધી બાબતની કોઈ ચિંતા ન હતી. I had trained, sweated and disciplined myself for 6 years with the games in mind. બરાબર, તો સ્વેટ એટલે પરસેવો પાડવો થાય, સ્વેટ એટલે પરસેવો પાડવો. તો મેં આ રમતોત્સવ છે, ઓલિમ્પિકનો રમતોત્સવ, એને ધ્યાનમાં રાખીને 6 વર્ષ સુધી મારી જાતને શિસ્તબદ્ધ રીતે મેં મહેનત કરી હતી, પરસેવો પાડ્યો હતો. I had trained, sweated and disciplined myself for 6 years with the games in mind. While I was going over on the boat, all I could think about was taking home 1 or 2 of those gold medals. I had my eyes especially on the long jump. જ્યારે હું બોટ દ્વારા જઈ રહ્યો હતો ત્યારે હું વિચારતો હતો કે મારે આજે આ વખતે 1-2 ગોલ્ડ મેડલ તો લઈને જ જવું છે. ડિફરન્ટ ઇવેન્ટમાં એમણે ભાગ લીધો છે અને એની ખાસ કરીને નજર છે એ લોંગ જમ્પ ઉપર એની હતી, એટલે મેઇન ટાર્ગેટ એનો લોંગ જમ્પ હતો. એસ્પેશિયલી એટલે ખાસ કરીને 1936 છે એટલે એ વખતે પ્લેન છે એની બહુ ફ્રિકવન્સી નહીં હોય, શરૂઆત હતી એટલે. આપણે ત્યાં 1928માં પ્લેન આવ્યું હતું, હજુ શરૂઆત જ હતું એટલે. બરાબર, તો એટલે બોટમાં જતા હતા. અ યર બિફોર આઈ હેડ સેટ ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ 26 feet 8 inches 1/4 inches. 1 વર્ષ પહેલાં મેં એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો 26 ફૂટ 8.1/4 ઇંચનો, એટલે 8.25 ફૂટ, 26 ફૂટ અને 8.25 ઇંચનો. A year before I had set the world record of 26 feet 8 inches 1/4 inches. Everyone expected me to win that Olympic event hands down. દરેક જણ એવી અપેક્ષા રાખતા હતા કે હું ઓલિમ્પિક ઇવેન્ટને ઇઝીલી જીતી શકીશ. હેન્ડ્સ ડાઉન એટલે ઇઝીલી અથવા તો વિધાઉટ ડિફિકલ્ટી. I was in for surprise.
મને પણ આશ્ચર્ય હતું. When the time came for the long jump trials, I was startled to see a tall boy hitting the pit at almost 26 feet on his practice leaps. લીપ એટલે કૂદકો થાય. કે મને આશ્ચર્ય હતું કે જ્યારે હું લોંગ જમ્પ ટ્રાયલની અંદર આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. સ્ટાર્ટલ એટલે આશ્ચર્ય થયું કે મારી સામે એક ઊંચો છોકરો હતો, બરાબર, કે જે 26 ફૂટથી કૂદકા લગાવતો હતો, 26 ફૂટના લોંગ જમ્પ લગાવતો હતો, ઓલમોસ્ટ એટલે લગભગ. તો આઈ વોઝ ઇન ફોર સરપ્રાઇઝ વેન ધ ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ ટ્રાયલ્સ. આઈ વોઝ સ્ટાર્ટલ્ડ ટુ સી અ ટોલ બોય હિટિંગ ધ પીટ. પીટ એટલે ખાડો થાય એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય. એટ ઓલમોસ્ટ 26 ફીટ ઓન હિઝ પ્રેક્ટિસ લિપ્સ. હી ટર્ન આઉટ ટુ બી એ જર્મન નેમ લુઝલોંગ. એનું નામ છે લુઝલોંગ હતું અને જર્મનનો વ્યક્તિ હતો. જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ ધેટ હી વુડ વિન ધ જમ્પ. જર્મન લોકોને, એવરી જર્મન એટલે દરેક જર્મન લોકોને સ્પષ્ટપણે એવી અપેક્ષા હતી કે તે જીતી જશે. એવિડન્ટલી એટલે સ્પષ્ટપણે અને હોપિંગ એટલે ઈચ્છા હતી, અપેક્ષા હતી. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગો આઉટ ધેર એન્ડ રિયલી પ્રૂવ માય સેલ્ફ. હું પણ દ્રઢ નિશ્ચય હતો ત્યાં જવા માટે અને મારી જાતને પ્રૂવ કરવા માટે. ડિટરમાઇન એટલે દ્રઢ નિશ્ચય કરો, ટુ ડિસાઇડ ફર્મલી કહેવાય. ઓકે, આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગો આઉટ ધેર એન્ડ રિયલી પ્રૂવ માય સેલ્ફ. એન એંગ્રી એથ્લીટ ઇઝ એન એથ્લીટ હુ વિલ મેક મિસ્ટેક્સ એઝ એની કોચ વિલ ટેલ યુ. કોઈ ગુસ્સે થયેલો રમતવીર હોય એ એવો રમતવીર છે કે જે ગુસ્સો કરે તો ભૂલ કરી બેસે, એવું કોચ છે. કોચ એટલે આપણા ગાઈડ હોય, મેન્ટોર હોય, એ આપણને સમજાવતા હોય છે. એથ્લીટ એટલે રમતવીર છે ફ્રેન્ડ્સ, પ્લેયર લખવાનું, એની બાજુમાં પૂછાય તો પ્લેયર. એથ્લેટિક્સ હોય, એથ્લેટિક્સ તો ગેમ્સ અથવા સ્પોર્ટ્સ અથવા ઇવેન્ટ્સ થાય એથ્લેટિક્સ હોય તો, અને ખાલી એથ્લીટ હોય તો રમતવીર થાય, પ્લેયર થાય. આઈ વોઝ નો એક્સેપ્શન. હું અપવાદ ન હતો. એક્સેપ્ટ એટલે સિવાય કે, અને એક્સેપ્શન એટલે અપવાદ થાય. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઈંગ જમ્પ્સ આઈ લીવ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ. પહેલાં 3 ક્વોલિફાઈંગ જમ્પની અંદર મેં કેટલાક ઇંચ આગળથી, બરાબર, કૂદકો લગાવ્યો હતો. લીપ એટલે કૂદકો લગાવ્યો હતો ફ્રોમ ટેક ઓફ બોર્ડ, સ્ટાર્ટિંગ પોઈન્ટ. ટેક ઓફ એટલે સ્ટાર્ટિંગથી. રિપીટ કરજો. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઈંગ જમ્પ્સ આઈ લીવ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ. શરૂઆતના 3 ક્વોલિફાઈંગ જમ્પની અંદર મેં કેટલાક ઇંચ જગ્યા રહે એ રીતે કૂદકો લગાવ્યો હતો. સેવરલ એટલે કેટલાક, બરાબર. ટેક ઓફ બોર્ડ ફોર અ નો જમ્પ એટલે ફાઉલ થયો હતો. ઓન ધ સેકન્ડ જમ્પ આઈ વોઝ ઇવન વર્સ. બીજા જમ્પમાં મારી પરિસ્થિતિ હજુ પણ વધારે ખરાબ હતી. ડીડ આઈ કમ 3000 માઇલ્સ ફોર ધીસ? આઈ થોટ બિટરલી. બિટરલી એટલે આમ તો કડવાશ થાય, પરંતુ મને મારી જાત ઉપર ગુસ્સો આવ્યો કે શું હું 3000 માઇલ આટલા માટે આવ્યો હતો? બરાબર. 1 માઇલ ઇઝ ઇક્વલ ટુ 1.6 કિલોમીટર. આપણે રફલી 1.5 કિલોમીટર એવું કહેતા હોય છે. ટુ ફોલ ઇન ધ ટ્રાયલ્સ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ. શું હું ટ્રાયલમાં જ ફેલ થાવ અને મારી જાતને મૂર્ખ બનાવું, એના માટે અહીંયા આવ્યો હતો એમ કે. વોકિંગ અ ફ્યુ યાર્ડ્સ ફ્રોમ ધ પીટ આઈ કિક ડિસગસ્ટેડલી એટ ધ ગ્રાઉન્ડ. થોડાક વાર છે, યાર્ડ એટલે વાર, મીટર જેટલો લાંબો એકમ છે, એનાથી સેજ નાનો, એટલે થોડાક વાર ચાલીને એ ખાડાથી, પીટ એટલે ખાડો થાય, ખાડો એટલે લોંગ જમ્પ ગ્રાઉન્ડ છે, મેં ગુસ્સાથી ગ્રાઉન્ડ પર પગ પછાડ્યો હતો. કિક એટલે લાત મારી હતી. ડિસગસ્ટેડલી એટલે એંગ્રીલી. વોકિંગ અ ફ્યુ યાર્ડ્સ ફ્રોમ ધ પીટ આઈ કિક ડિસગસ્ટેડલી એટ ધ ગ્રાઉન્ડ. સડનલી આઈ ફેલ્ટ અ હેન્ડ ઓન માય શોલ્ડર. અચાનક મારા ખભા ઉપર કોઈનો હાથ મૂક્યો હતો, કોઈએ મારા ખભા ઉપર હાથ મૂક્યો હતો. આઈ ટર્ન ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ ઓફ ધ ટોલ જર્મન લોંગ જમ્પર. મેં જોયું તો એક ફ્રેન્ડલી બ્લુ આંખોવાળો ઊંચો જર્મન લોંગ જમ્પર મારી સામે હતો. આઈ ટર્ન ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ ઓફ ધ ટોલ જર્મન લોંગ જમ્પર. મેં જોયું એક મિત્રતા ભરી અને બ્લુ આંખોની અંદર કે જે ઊંચો જર્મનનો લોંગ જમ્પર હતો એની આંખોમાં મેં જોયું. લુક ઇન ટુ એટલે જોવું, તપાસ કરી, મતલબ આપણે ચેક કરતા હોય, એક્ઝામિન કરતા હોય કે એનો ભાવ શું, ફિલિંગ શું, એ રીતે જોયું.
હી હેડ ઇઝીલી ક્વોલિફાઈડ ફોર ધ ફાઇનલ્સ ઓન હિઝ ફર્સ્ટ એટેમ્પ્ટ્સ. તેણે સરળતાથી એની ફાઇનલ માટેના પહેલા જ પ્રયત્નમાં એ ક્વોલિફાય થઈ ગયો હતો. એટેમ્પ્ટ્સ એટલે પ્રયત્નો. હી હેડ ઇઝીલી ક્વોલિફાઈડ ફોર ધ ફાઇનલ્સ ઓન હિઝ ફર્સ્ટ એટેમ્પ્ટ્સ. હી ઓફર્ડ મી એ ફર્મ હેન્ડશેક. તેણે મારી સાથે મક્કમ હસ્તધૂનન કર્યું હતું. ફર્મ એટલે મક્કમ થાય અને હેન્ડશેક એટલે હાથ મિલાવો, હસ્તધૂનન કરવું. જેસી ઓવેન્સ, આઈ એમ લૂઝ લોંગ. જેસી ઓવેન્સ, મારું નામ છે લૂઝ લોંગ. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. મને લાગતું નથી કે આપણે પહેલાં ક્યાંય મળ્યા હોય. હી સ્પોક ઇંગ્લિશ વેલ ધો વિથ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ. તે ઇંગ્લિશ સારું બોલતો હતો, જોકે એમાં જર્મન ઉચ્ચારોવાળું ઇંગ્લિશ બોલતો હતો, જર્મનનો ટ્વિસ્ટ આવી જતો હતો. ગ્લેડ ટુ મીટ યુ, આઈ સેડ. મેં કીધું કે તમને મળીને આનંદ થયો. હેપી ટુ મીટ યુ. ધેન ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ, આઈ એડેડ હાઉ આર યુ. પછી મેં મારી નર્વસનેસ એટલે ચિંતા છુપાવવા પ્રયત્ન કરતો હોય એ રીતે મેં આગળ કહ્યું કે તમે કેમ છો. આઈ એમ ફાઇન, ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. એમણે કીધું કે હું તો મજામાં છું, પણ પ્રશ્ન એ છે કે તમે કેમ છો. વોટ ડુ યુ મીન, આઈ આસ્ક. મેં પૂછ્યું કે તમારો કહેવાનો મિનિંગ શું છે. સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ, હી સેડ. પ્રાઉડ ધ વે ફોરેનર્સ આર વેન દે હેવ માસ્ટર્ડ અ બીટ ઓફ સ્લેંગ. સ્લેંગ એટલે તળપદી ભાષા, પ્રાદેશિક ભાષા થાય. એણે મને એમ કીધું કે તમને કંઈક બાબત ટ્રબલ કરી રહી છે એવું મને લાગે છે. થોડુંક ગર્વથી કીધું. અને ફોરેનર લોકો છે એને જ્યારે ઇંગ્લિશની પ્રાદેશિક ભાષાઓ પર માસ્ટરી હોય, બરાબર, તળપદી ભાષાઓ પર, એટલે એ લોકો થોડા ગર્વથી વાત કરતા હોય એવું લાગે એમ કે. સમથિંગ મસ્ટ બી ઇટિંગ, અહીંયા ઇટિંગ એટલે ડિસ્ટર્બિંગ લેવાનું અથવા ટ્રબલિંગ લેવાનું. સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ, હી સેડ. પ્રાઉડ ધ વે ફોરેનર્સ આર વેન દે હેવ માસ્ટર્ડ અ બીટ ઓફ સ્લેંગ. એણે ગર્વથી કીધું કે તમને કંઈક બાબત ડિસ્ટર્બ કરી રહી છે જ્યારે અને ફોરેનર્સ લોકોને પ્રાદેશિક ભાષાઓ પર માસ્ટરી હોય ત્યારે એ લોકો થોડાક આ રીતે ગર્વથી વાત કરતા હોય છે. સ્લેંગ એટલે પ્રાદેશિક ભાષા. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈઝ શટ. તું એમ કે પલવારમાં જ ક્વોલિફાય કરી શકી, પલવારમાં. આઈઝ શટ એટલે પલવાર, આંખના પલકારાની અંદર. બિલીવ મી, આઈ નો ઇટ. આઈ ટોલ્ડ હિમ એન્ડ આઈ ફેલ્ટ ગુડ ટુ સે ધેટ ટુ સમવન. મારી વાત માન, હું જાણું છું એવું મેં એને કહ્યું અને આવું વાત મને બીજાને કરતાં આનંદ થયો હતો, ખુશી થઈ. બિલીવ મી, આઈ નો ઇટ. આઈ ટોલ્ડ હિમ એન્ડ આઈ ફેલ્ટ ગુડ ટુ સે ધેટ ટુ સમવન. તું મારી વાત માન, હું આ જાણું છું, હું તને આ કહું, બરાબર, એવું કહેતા મને ખરેખર ખુશી થાય છે, આનંદની લાગણી થાય છે આ વાત બીજાને જણાવતા. ઓકે, ફોર ધ નેક્સ્ટ ફ્યુ મિનિટ્સ વી વોક ટુગેધર. થોડી મિનિટો અમે સાથે ચાલ્યા હતા. આઈ ડિડન્ટ ટેલ લોંગ વોટ વોઝ ઇટિંગ મી, બટ હી સીમ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર એન્ડ હી ટુક પેન્સ ટુ રીએશ્યોર માય સેલ્ફ. રીએશ્યોર એટલે ખાતરી કરાવી, બરાબર, કોન્ફિડન્સ આપો, એવો થાય. અમે થોડી વાર ચાલ્યા. મેં બહુ લાંબુ એને કંઈ કહ્યું નહીં હતું, બરાબર, કે મને કઈ બાબત ડિસ્ટર્બ કરી રહી છે, પરંતુ એ જાણી ગયો હતો કે મને કેમ ગુસ્સો આવતો, એ મારો ગુસ્સો સમજી ગયો હતો અને તેણે મને થોડો કોન્ફિડન્સ અપાવવા માટે તકલીફ લીધી હતી. ટુ પેઇન, પેઇન એટલે પીડા લીધી, એટલે થોડીક તકલીફ ઉઠાવી હતી. રીએશ્યોર એટલે મને કોન્ફિડન્સ અપાવવા માટે, મેક શ્યોર કરવા માટે અથવા કોન્ફિડન્સ અપાવવા માટે. એન ઇંચ ટોલર દેન આઈ, હી હેડ અ લીન મસ્ક્યુલર ફ્રેમ, ક્લિયર બ્લુ આઈઝ, ફેર હેર એન્ડ સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ. હેન્ડસમ બોલાય, ડી સાયલેન્ટ છે, હેન્ડસમ. 1 ઇંચ ટોલર, મારા કરતાં 1 ઇંચ વધારે ઊંચો હતો. તેનો લીન એટલે નમેલો અને સ્નાયુબદ્ધ શરીર હતું. મસ્ક્યુલર, મસલ ઉપરથી મસ્ક્યુલર છે. ક્લિયર બ્લુ આઈઝ હતી. ફેર હેર એટલે સુંદર વાળ હતા. અને સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ એટલે મતલબ ખૂબ સુરત એનો ચહેરો હતો. સ્ટ્રાઇકિંગ એટલે આમ આકર્ષક, ખૂબસૂરત ચહેરો હતો. એન ઇંચ ટોલર દેન આઈ, he had a lean muscular frame, clear blue eyes, fair hair and strikingly handsome face. તે મારી કરતાં 1 ઇંચ ઊંચો હતો. તેનો થોડો નમેલો અને સ્નાયુબદ્ધ શરીર હતું. સુંદર ભૂરી આંખો હતી, સ્વચ્છ ભૂરી આંખો હતી અને સુંદર વાળ હતા અને ખૂબ જ આકર્ષક, ખૂબસૂરત ચહેરો હતો. ફાઇનલી સીઈંગ આઈ હેડ કામ ડાઉન, હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ બોર્ડ. આખરી તેણે જોયું કે હું થોડોક શાંત થયો હતો,
ત્યારે તેણે મને ટેક ઓફ બોર્ડ તરફ આંગળી ચીંધી. પોઈન્ટ એટલે અંગુલી નિર્દેશ કરવો, અને ટેક ઓફ બોર્ડ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, જ્યાંથી કૂદકો લગાવવાનો હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટ. લુક, હી સેડ, વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ એન્ડ એઇમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. તેણે મને કીધું કે જો તારું લક્ષ્ય છે એ લાઇનથી થોડું દૂર શા માટે નથી તાકતો, એમ કે સ્ટાર્ટિંગ બોર્ડ, અને ત્યાંથી તું એમ કે કૂદકો લગાવવાનો પ્રયત્ન કરે. લુક, હી સેડ, વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ એન્ડ એઇમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. ડ્રો એટલે દોરવું થાય, ડ્રો અ લાઇન એટલે લાઇન દોરવી. અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ એટલે બોર્ડથી થોડા ઇંચ પાછળ થોડી કેમ નથી લાઇન દોરતો, અને ત્યાંથી કેમ નિશાન નથી તાંકતો, થોડુંક પાછળથી લે એટલે ફાઉલ નહીં થાય. એમ કે યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ એન્ડ યુ સર્ટનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. તું ચોક્કસ ફાઉલ નહીં થાય, અને તું ચોક્કસ ક્વોલિફાય થવા માટે પૂરતો કૂદકો લગાવી શકાય. ઓટ ટુ એટલે શુડ જેવો છે, એડવાઇસ આપે છે, એને સજેશન આપે છે, એટલે ઓટ ટુ કહેવાય. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ્સ. જો તું ટ્રાયલમાં પહેલો નંબર ન લાવે તો ઇટ ડઝન્ટ મેટર, એ પરવા કરવા જેવી નથી બાબત. એમ કે ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. આવતીકાલે ફાઇનલ મેચ છે, એ કન્સિડર થવાની છે. સડનલી ઓલ ધ ટેન્શન સીમ ટુ એબ આઉટ ઓફ માય બોડી એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. અચાનક મારા શરીરમાંથી ટેન્શન દૂર થયું જ્યારે તેણે જે કહી હતી એ વાતનું સત્ય મને સમજાઈ ગયું ત્યારે. કોન્ફિડન્ટલી આઈ ડ્રુ અ લાઇન અ ફૂલ ફૂટ બિહાઇન્ડ ધ બોર્ડ એન્ડ જમ્પ ફ્રોમ ધેર. આત્મવિશ્વાસપૂર્વક મેં 1 ફૂટ પાછળ લાઇન દોરી અને ત્યાંથી જમ્પ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ 2 ફૂટ ટુ સ્પેર. અ ફૂટ ટુ સ્પેર. 1 ફૂટ જગ્યા પડી રહી અને હું ક્વોલિફાય થઈ ગયો હતો લગભગ. That night I walked over to Luz Long's rooms in the Olympic Village to thank him. તે સાંજે હું ઓલિમ્પિક વિલેજમાં લૂઝ લોંગના રૂમમાં ગયો હતો એને થેન્ક યુ કહેવા માટે. I knew that if he hadn't been there, I probably wouldn't be jumping in the final the following day. મેં જાણ્યું હતું કે જો તે ત્યાં હાજર ન હોત પ્રેક્ટિસમાં મારી સાથે, તો હું કદાચ નેક્સ્ટ ડે ફાઇનલ મેચની અંદર ભાગ લઈ શક્યો ન હોત. We sat in his quarters and talked for 2 hours about athletics, ourselves, the world situation and a dozen other things. હું એની રૂમની અંદર લગભગ 2 કલાક સુધી બેઠો અને અમે જુદા જુદા ટોપિક ઉપર વાતો કરી હતી. એથ્લેટિક્સ એટલે ગેમ્સ અથવા ઇવેન્ટ્સ વિશે વાતો કરી, અમારી જાત વિશે, જગતની સ્થિતિ વિશે અને બીજા 1 ડઝન જેટલા બાબતો વિશે અમે વાત કરી હતી. We sat in his quarters and talked for 2 hours about athletics, ourselves, the world situation and a dozen other things. એથ્લેટિક્સ એટલે ગેમ્સ, ઇવેન્ટ્સ અથવા મતલબ આપણે રમતો કહીએ છીએ, અને એથ્લીટ હોય ખાલી એથ્લીટ તો રમતવીર થાય, પ્લેયર થાય. ઓકે, લાસ્ટ પેજ જો. When I finally got up to leave, we both knew that a real friendship has been formed. બરાબર. જ્યારે હું ઊભો થયો એની એ જગ્યા છોડીને મારી કેમ્પમાં પહેલાંમાં જવા માટે, રૂમમાં જવા માટે, ત્યારે અમે બંનેએ જાણ્યું હતું કે અમારી બંનેની વચ્ચે એક સાચી મિત્રતા રચાઈ ગઈ હતી. ફોર્મ એટલે રચાવું. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે ટ્રાઇંગ ટુ બીટ મી ઇફ હી કુડ, બટ આઈ ન્યૂ દેટ હી વોન્ટેડ મી ટુ ડૂ માય બેસ્ટ ઇવન ઇફ ધેટ મીન્ટ માય વિનિંગ. લૂઝ છે બીજા દિવસે મને હરાવવા જવાનો હતો, અને સાથે સાથે પરંતુ મેં એવું જાણ્યું કે એ એવું પણ ઈચ્છતો હતો કે હું તેને હરાવવા માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કરું. ઇઝીલી જીતી જાય એવું નહોતો ઈચ્છતો એ. રિપીટ કરું છું કે વી બોથ ન્યૂ દેટ, સોરી નીચેનું વાક્ય જો લૂઝથી, લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે ટ્રાઇંગ ટુ બીટ મી ઇફ હી કુડ, બટ આઈ ન્યૂ દેટ હી વોન્ટેડ મી ટુ ડૂ માય બેસ્ટ ઇવન ઇફ ધેટ મીન્ટ માય વિનિંગ. લૂઝ છે એ સ્ટેડિયમમાં બીજા દિવસે મને હરાવવાનો પ્રયત્ન કરવાનો હતો, અને સાથે સાથે એવું પણ ઈચ્છતો હતો કે હું પણ મારો બેસ્ટ પ્રયત્ન કરું જીતવા માટેનો અને એને હરાવવા માટેનો. એટલે આને કહેવાય ખેલદિલી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ. એઝ ઇટ ટર્ન આઉટ, લૂઝ બ્રોક હિઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઈંગ સો. હી પુશ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. જો એવું બને તો લૂઝ છે એનો પોતાનો રેકોર્ડ છે, ભૂતકાળનો રેકોર્ડ તોડવાનો હતો, અને તેથી
હી પુશ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. તેથી તે મને પીક પરફોર્મન્સ એટલે ટોપ લેવલના પરફોર્મન્સ માટે પુશ કરતો હતો, એટલે પ્રેરિત કરતો હતો. I remember that at the instant I landed from my final jump, the one which set the Olympic record of 26 feet 5 integer 5 upon 16 inches, he was at my side. મને યાદ છે કે તરત જ ઇન્સ્ટન્ટ એટલે તરત જ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ, હું મારા ફાઇનલ જમ્પ માટે ઉતર્યો એટલે તરત જ મને યાદ આવ્યું કે ધ વન વિચ સેટ ધ ઓલિમ્પિક રેકોર્ડ ઓફ 26 ફીટ 5 ઇન્ટીજર 5 upon 16 inches, he was at my side. કે મારી ઓલિમ્પિક રેકોર્ડ આગળનો મારો 26 ફૂટ અને 5.5 ઇંચનો જે આગળનો રેકોર્ડ છે મારા નામે હતો. Despite the fact that the entire stadium glared at us from the stands, Luz shook my hand hard and it wasn't a fake smile with a broken heart and artificial sort of grip. એક હકીકત હતી કે સમગ્ર સ્ટેડિયમ અમારી સામે તાકીને જોઈ રહ્યું હતું. એન્ટાયર સ્ટેડિયમ એટલે આખું સ્ટેડિયમ, ગ્લેર એટલે તાકીને જોઈ રહ્યું હતું. અને ત્યારે લૂઝ છે એમણે મારી સામે સ્માઇલ આપ્યું હતું, પણ ફેક સ્માઇલ નહોતું, આર્ટિફિશિયલ સ્માઇલ નહોતો. અને બ્રોકન હાર્ટ એટલે હૃદય નિરાશ વદને એમણે મારી સામે હસતો નહીં હતો. અને એ જે મારી સાથે હસ્તધૂનન કર્યું એ પણ આર્ટિફિશિયલ ન હતું. શોર્ટ ઓફ ગ્રીપ એટલે કૃત્રિમ પકડ હોય એવું નહીં, આમ ઉમળકો હોય, હૃદયના ઉમળકાથી તેણે મારી સાથે હાથ મિલાવ્યા હતા અને મને સ્માઇલ આપ્યું. જો એક ડિસ્પાઇટ ધ ફેક્ટ દેટ ધ એન્ટાયર સ્ટેડિયમ ગ્લેડ એટ અસ ફ્રોમ ધ સ્ટેન્ડ્સ, લૂઝ શુક માય હેન્ડ હાર્ડ and it wasn't a fake smile with broken heart and artificial sort of grip. એક હકીકત હતી કે એન્ટાયર સ્ટેડિયમ અમારી સામે જોતું હતું ત્યારે લૂઝ છે એમણે મારી સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું અને એ ફેક સ્માઇલ ન હતું અથવા નિરાશ હૃદયે તેણે મારી સાથે સ્માઇલ ન આપ્યું હતું. અને કૃત્રિમ હાથની પકડ ન હતી એટલે ખાલી બતાવવા પૂરતી નહીં હતી, ખરેખર હૃદયના ઉમળકાથી મારી સાથે હાથ મિલાવ્યા હતા. You could melt down all the gold medals and cups I have and they wouldn't be plating on the 24 carat friendship I felt for Luz long at that moment. તે ક્ષણે મારી લૂઝ સાથે 24 કેરેટ એટલે પ્યોર મિત્રતા રચાઈ ગઈ હતી. એની સામે ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ કે બ્રોન્ઝ મેડલ એની કોઈ વિસાત ન હતી. એ બધા જ મેડલ છે, કપ હોય કે મેડલ હોય, એ બધું જ અમારી સામે પીગળી જાય એવી ઊંચી મિત્રતા અમારી સામે રચાઈ ગઈ હતી. You could melt એટલે પીગળવું થાય. You could melt down all the gold medals and cups I have and they wouldn't be plating on the 24 carat friendship I felt for Luz long at that moment. તમારી સામે કોઈપણ પ્રકારના ગોલ્ડ મેડલ હોય કે કપ હોય એ બધી જ વસ્તુ ઓગળી જાય એવી અમારી બંનેની વચ્ચે 24 કેરેટ એટલે પ્યોર મિત્રતા રચાઈ ગઈ હતી. તે ક્ષણે મને લૂઝ માટે આવી મિત્રતા રચાઈ ગઈ હતી. I realized then too that Luz was the epitome of what Pierre de Coubertin, founder of the modern Olympic Games, must have had in mind when he said, "The important thing in the Olympic Games is not winning but taking part." મને અહેસાસ થયો કે લૂઝ એ એક એપિટોમ એટલે એક શ્રેષ્ઠ ઉદાહરણ હતો, સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ હતો કે એક પિયરે ડી કુબર્ટિન જેણે મોડર્ન ઓલિમ્પિક્સની સ્થાપના કરી છે, બરાબર, એમણે એવું કીધું હતું કે તમે રમો એમાં ભાગ લો એ અગત્યનું છે, જીતો હારો એ બહુ મહત્ત્વનું નથી. અને એની ઊંચી જેટલી ભાવના હતી ઓલિમ્પિક શરૂ કરવાવાળાની એટલી જ ઊંચો વ્યક્તિ આ મારી સામે અત્યારે હતો અને શ્રેષ્ઠ ઉદાહરણરૂપ વ્યક્તિ હતા. રિયલાઇઝ એટલે અહેસાસ થયો. આઈ રિયલાઇઝ ધેન ટુ દેટ Luz was the epitome of what Pierre de Coubertin, founder of the modern Olympic Games, must have had in mind when he said, "The important thing in the Olympic Games is not winning but taking part." મને અહેસાસ થયો કે લૂઝ છે એ અમારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ હતો કે પિયરે ડી કુબર્ટિન છે મોડર્ન ઓલિમ્પિક્સનો પિતા કહેવાય છે. એમના મનમાં એ લાગણી હતી કે ઓલિમ્પિક્સની અંદર તમે ભાગ લો એ અગત્યનું છે, તમે જીતો કે હારો એ અગત્યનું નથી. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ. જરૂરી બાબત એ હંમેશા જીતવું એવી નથી હોતી પણ સંઘર્ષ કરવો હોય છે. એસેન્શિયલ એટલે નેસેસરી થાય અને કોન્કર એટલે વિજય મેળવો, કોન્ક્વેસ્ટ એટલે વિજેતા, વિનર આવે ને એમ કોન્કર આવે.
ફાઇટિંગ એટલે સ્ટ્રગલ કરો, સંઘર્ષ કરો. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ વેલ. જરૂરી બાબત છે એ જીતવું જેવી નથી, પણ સારી રીતે મહેનત કરવી, સંઘર્ષ કરવો એવો છે. મિત્રો, તમને પણ બોધપાઠ આપે છે કે તમે ખૂબ સંઘર્ષ કરો, મહેનત કરો, રિઝલ્ટની અપેક્ષા રાખ્યા વગર તમે ખૂબ જ મહેનત કરો, એ જ તમારા માટે અગત્યનું છે. ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, એકમ કસોટી માટેના બધા જ ટોપિક મુકાઈ ગયા છે. જો બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને બધા જ ટોપિક મળશે, આખું પેકેજ મળી જવાનું છે. ઓકે, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ. થેન્ક યુ વેરી મચ.